વડોદરાના નાગરિકના મત લઈને પ્રથમ નાગરિક બનેલા અને મતદારોની સમસ્યાથી દૂર ભાગતા માત્ર ફોટો સેશનના કાર્યક્રમમાં દેખાતા મેયરના જ મતવિસ્તારમાં ખોડિયારનગર બ્રિજની કામગીરીના પગલે બધો ટ્રાફિક ટાટાના નવા પ્લાન્ટથી વૈકુંઠ 2 સોસાયટીમાંથી પસાર થતા વૈકુંઠ 2ના સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે અને આવા ટ્રાફિક સોસાયટીમાંથી પસાર થતા દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ ક્યારની અડધા કલાકથી ટ્રાફિકમાં ફસાઈ છે. વૈકુંઠ સોસાયટીના રહીશોએ મેયર પિંકીબેનને ફોન કરતા મેયર ફોન રિસીવ નથી કરતા. આનો મતલબ કે મેયર વડોદરાના તો છે, પરંતુ જે નાગરિકોના મત લઈને ખુરશી મળી છે તેમના જ ફોન નથી ઉપાડતા. આ સમસ્યા કાયમી બની ગઈ છે અને સોસાયટીના રહીશોને તેમના નાના બાળકોને અકસ્માત ના થાય તેથી ઘરમાં પૂરી રાખવા પડે છે અને સ્થાનિક રહીશોને તેમના પોતાના વ્હીકલો રહ્યો પણ ઘર આંગણામાં મૂકતા બીક લાગે છે કે કોઈ અકસ્માત કરીને નુકસાન ના કરે. આવી પરિસ્થિતિ વૈકુંઠ 2ના રહીશોની છે અને મેયરના વિસ્તારની સમસ્યા હોવા છતાં મેયરને કંઈ પડી નથી અને ફોન નથી ઉપાડતા.